ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના પૂજા દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સહિત મહાનુભાવોનું કરાયું સન્માન. ભગવાન શ્રી બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર જનજાતિ ગૌરવ યાત્રાનું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માજી પ્રસ્થાન કરાવનાર છે. તે રાજરોજ ઉમરગામના પ્રસિદ્ધ શ્રી હનુમાનજી મંદિર ખાતે દર્શન પૂજન કર્યા હતા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સાથે ગુજરાત સરકારના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિત, લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અહેમદભાઈ કંસારા, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર, જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળ મોરચાના હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સહિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.